અને જે કંઈ હશે અમારા મા બાપ જે અત્યારે જે અવસ્થામાં હશે એ કદાચ ભગવાનના ઘરેથી જોતા હશે તો આ 40 વર્ષની કદાચ મારી ઉંમર થવા આવી છે, કંઈ ના કરી ગયો તો 70,000 પરિવાર તો બચાયા હે ને ભાઈ. મારા તમને બધું સંભળાવવું છે. 2 પડદા બતાવવા છે. કાલ તમે આવીને એમ પૂછો કે બાપુ ધોળકા જવું છે તો હું તો તમને રસ્તો બતાવીશ કે અહીંથી ધોળકા જવાય. હવે પછી તમે આમ ફરીને ફેદરા થઈને બધે ફરી ફરીને ધોળકા જાઓ ને તમે એમ કહો બાપુ 150 કિલોમીટર થયું, પણ તમે ઊંધા રસ્તે હાલ્યા એટલે 150 થયું. અહીંથી હાલ્યા હોત તો 45 છે. સમજાય? એમ એટલે મારે તમને 2 બતાવું કે આ બધાને અને વ્યસન મુકાયા તો હું પાછો સ્વાર્થી છું, મફતમાં નથી કરતો હો. હા એમ હું સામે કંઈક માગીશ, આપશો? શું આપશો? હા થોડુંક જોરથી બોલો, મને કંઈક હું ફાવે. શું આપશો બોલો ખરા? દુઆ આપશો એમ? તે દુઆથી મારા છોકરાની ફી ભરાય છે? કહો વાંધો નહીં, દુઆ આપજો. પણ બીજું તમારો આ પરમાત્મા શીખવાડે તો જ, તમારો આત્મા કહે તો જ. મારે આ મંદિર માટે આ ગામ માટે કંઈ ન માગું, પણ આજ 200 થી લઈને કદાચ તમે દાડો ઉગે ને રોજ 500નું પી જતા હોય ને, કાલથી એ પૈસા ઘરમાં અલગ મૂકજો, આ બંધ થાય એટલે. અને બેનું આપણે મેં કીધું એ ફેશનવાળી વસ્તુ, આપણે 10 વાળી બંગડી હોય હાલે, કોક 150ની પહેરા દઈએ, આપણે પહેરવી જરૂરી નથી. આપણે એ 150ની શું પહેરવાની? આપણો સુહાગરીઓ એ 20 રૂપિયાની ઠેલી મારીને ઉકાળામાં પડ્યો હોય તો સમજાય ને? હા એમ. અને આ બધું ક્યાંય લખેલું નથી, જે દાદા કહે એ હું બોલું છું ભાઈ. કે મહિને કદાચ 5,000ની બચત થાય ને તો એ તમારા પરિવાર માટે વાપરજો ભાઈ. એ બચત એક ડબ્બો દારૂનો લખીને મૂકી જ દેજો. અને એ પરિવારમાં ઘરનાને કહેવાનું કે ભાઈ આ કેવા પૈસા બચે છે તને ખબર છે ને, એમાંથી કરકસર કરીને વાપરજે. અને જો કદાચ એમાંથી 500 રૂપિયા બીજા બચે ને, એ 5,000 કાઢ્યા હોય એમાં 500 રૂપિયા, તો ગામમાં કોઈ નિશાળની કે ગામમાં કોઈ એવી જગ્યા ગોતજો કે જે કોઈ ગરીબ કોઈ પણ જ્ઞાતિ, હું અહીં જ્ઞાતિવાદ